ये वो फसलें हैं जो हर साल हमारे किसान भाइयों द्वारा उगाई जाती हैं, जिसे दुनिया के 80% किसान अपने खेतों में उठ जाते हैं। पर किसान भाइयों की मेहनत पर, उनकी उपज पर, उनकी उम्मीदों पर हमला करने के लिए कई तरह के कीड़े पतंगे पहले से तैयार बैठे रहते हैं। इसको मद्देनजर रखते हुए माई लाइफस्टाइल आप सबके लिए लेकर आए हैं इंडिया ग्रो भूवस्त्र सुपर। इंडिया ग्रो भूवस्त्र सुपर मृदा स्वच्छता सूत्र और दानेदार रूप में है। इंडिया ग्रो भूवस्त्र सुपर सफेद लट, दीमक, तना चेतक कीड़े, घोंघे, क्रिकेट जैसे मिट्टी के कीड़ों से बचने के लिए है। इंडिया ग्रो भूवस्त्र सुपर केंचुआ जैसे लाभकारी कीड़ों को नुकसान नहीं पहुंचाता है। इंडिया ग्रो भूवस्त्र सुपर पर लेपित दवा पानी के संपर्क में आने पर रिलीज होती है और जड़ों और जड़ क्षेत्र से चिपक जाती है, इसलिए पौधों की जड़ों को नुकसान पहुंचाने वाले कीड़ों से बचें। जब भी आप मिट्टी में बीज लगाने के लिए या पौध रोपाई के दौरान जमीन तैयार करें, इंडिया ग्रो भूवस्त्र सुपर बुवाई के समय बीज और उर्वरक के साथ मिला सकता है। हर किसान आवश्यक इंडिया ग्रो भूवस्त्र सुपर की बुवाई या रोपाई के लिए जाने वाला है। बारहमासी फसलों के मामले में जैसे किन्नू, संतरा, केला, गन्ना, आम, अनार, अंगूर जैसी बारहमासी फसलों के मामले में बहार उपचार के दौरान भूवस्त्र सुपर का प्रयोग करें। इंडिया ग्रो भूवस्त्र सुपर एक उर्वरक विकल्प नहीं है, जैविक खेती के लिए बहुत उपयुक्त। भूवस्त्र सुपर अपनी पहली प्रोडक्ट है અને આ પ્રોડક્ટના જે ગુણધર્મો છે, જે સેલિંગ પોઈન્ટ છે, મહત્વના પોઈન્ટ છે, તમારે જે તમારા કસ્ટમરને કહેવાનું છે એ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું। એટલે ખાસ બધા ધ્યાન આપે। અમુક પોઈન્ટ એવા લાગે તો એ બુકમાં નોટ કરવામાં કંઈ વાંધો નથી। અને આ પ્રોડક્ટને કંઈ પણ ન સમજાયું હોય, કંઈ તમારા મગજમાં પ્રશ્નો ઉદ્ભવતો હોય તો તમે લખી રાખો। આપણે છેલ્લે જ્યારે ઓપન ડિસ્કશન કરીશું ત્યારે તમે મને એક પછી ગમે પ્રોડક્ટનો પ્રશ્ન પૂછશો કે જેથી કરીને આપણું પ્રેઝન્ટેશન પહેલા પૂરું થઈ જાય, પછી આપણે ઓપન ડિસ્કશન ઉપર જઈ શકીએ ટૂંકમાં। એટલે ખાસ કરીને મારો જે મેઇન ટાર્ગેટ છે એ ભૂવસ્ત્ર સુપરની તમને ટેકનિકલ માહિતી આપવાનો। તો કે ભાઈ આ એક તો પહેલા દાણાદાર પ્રોડક્ટ છે। કેવી દાણાદાર એટલે નાખવાનું ખેડૂતો માટે ઈઝી થઈ જાય। ખેડૂતો ખાતર યુરિયા કે ડીએપી કે જે રીતે નાખે છે એ રીતે એને નાખવામાં ઈઝી થાય। હવે આ પ્રોડક્ટ જે બનાવવામાં આવી છે એ કઈ રીતે બનાવવામાં આવી છે તો કે ભાઈ કાર્બનનો જે દાણો હોય માં એ દાણાની ઉપર આપણી દવાનો પટ ચડાવવામાં આવેલો છે। પછી આયુર્વેદિક વનસ્પતિનો રસ કે ઓઇલ કે જે કંઈ મિક્સર કરી અને કંપનીએ એનું જે ફોર્મ્યુલેશન બનાવ્યું છે ભૂવસ્ત્ર સુપરનું ઈ દાણાની ઉપર કંપની પટ આપે છે। સીધી ને સાદી વાત છે। દાણો આખો ભૂવસ્ત્ર સુપરનો નથી, ખાલી એની ઉપર ઈ દવાનો પટ ચડાવે છે। એટલે દાણાદાર ખાતર છે નાખવામાં ઈઝી રહે। ડાંગર છે કે બીજા કોઈ પણ પાકમાં, મગફળી છે, કપાસ છે, જે કોઈ પણ પાકમાં નાખવું હોય, શાકભાજીનો પાક છે, બધામાં નાખી શકાય છે। પહેલી વસ્તુ એનો ડોઝ છે 4 કિલોગ્રામ 1 એકરે જવું છે। પછી મગફળી હોય કે કપાસ હોય, કોઈ પણ પાકની અંદર 4 કિલોગ્રામ દવા આ જવી જોઈએ ભૂવસ્ત્ર સુપર। અને ધારો કે તમારી પાસે દાડમ જેવો કે કેળા કે આંબા કે એવા પેરેન્યુઅલ ક્રોપ કે જે પાક 1 વર્ષ કરતા વધારે રહેતો હોય એવા પાકની અંદર 8 કિલોગ્રામ 1 એકરે દવા જવી જોઈએ। આ ખાસ મહત્વની બાબત, એનો ડોઝ કે ભાઈ કેટલું નાખવાનું। પણ આપણા એરિયાની અંદર જનરલી કપાસ અને મગફળી છે એટલે તમારે 4 કિલો 1 એકરે યાદ રાખવાનું। હવે આની અંદર એક બીજી ભૂલ તમારે ક્યારેય નહીં કરવાની। ઘણી વખત શું થાય છે કે ખેડૂત એવું કે ભાઈ 4 કિલો છે એ 1 એકરના બદલે 2 એકરમાં નાખે છે, તો થશે શું? આપણે શું થાય કે ભાઈ ઘણી વખત એનું કોસ્ટિંગ બહુ ઊંચું જતું એટલે આપણે એવું કહીએ ભાઈ 2 એકરમાં નાખી દેજે ને। પણ પહેલે વર્ષે આપણે એવું કોઈ રિસ્ક લેવાનું નથી। કોઈને ન વાપરે તો કાંઈ નહીં, પણ જ્યારે વાપરે ત્યારે પૂરેપૂરું 4 કિલોગ્રામ 1 એકરમાં વપરાવાનું છે। શું કામ એ તમને કહું।
1 એકરની જગ્યાએ જો ઈ 2 એકરમાં દવા વાપરશે એટલે એનું જે રિઝલ્ટ છે એ અડધું થઈ જશે, અડધું રિઝલ્ટ થઈ જશે એટલે નોર્મલ દેખાશે બધી વસ્તુ. એટલે ખેડૂતને જે ક્લિયર કટ ડિફરન્સ જોવા મળવો જોઈએ, જે આપણી દવાની ઇમેજ હોવી જોઈએ એ એના મગજમાં બંધાશે નહીં. એટલે તમે પાછા બીજી વખત જશો 15 દિવસ પછી 20 દિવસ પછી તમે પૂછશો કે ભાઈ શામજીભાઈ કેવું લાગ્યું તમને ભૂસ્તરા સુપરનું રિઝલ્ટ? સર ઠીક છે કે બહુ મજા ના આવી, એનો ટોન એવો હશે. પણ જો તમે એને 1 એકરમાં 4 કિલોગ્રામ પૂરેપૂરું આપેલું હશે તો શું થશે કે ઈ દવાના જે ગુણધર્મો છે, જે રીતે કામ કરે છે, જે રીતે ઈ દવાનું પરફોર્મન્સ છે, ઈ ક્લિયર કટ ડિફરન્સ એને દેખાશે કે આ 1 એકરમાં દવા વાપરેલી છે, એના પછી કંઈ બીજું વાપરેલું હશે તો ક્લિયર કટ જુદું પડી જશે. અને તમે જશો એટલે ખેડૂત તમને એવું કહેશે કે ના ના સર તમારી પ્રોડક્ટનું રિઝલ્ટ સારું મળ્યું મને. અને એનો બેઝ ઈ બનશે કે આવતી સાલ તમારે એને ભલામણ કરવા નહીં જવું પડે, ઈ સામેથી ટાઈમ થાય ત્યારે તમારી પાસે આવશે. આ એક ડેવલપ કરવાની પહેલી રીત છે. બીજી વસ્તુ કે ભૂસ્તરા સુપર કઈ રીતે વાપરવું, ક્યારે વાપરવું, સૌથી મહત્વનો પોઈન્ટ છે. અત્યારે તમારી પાસે રાઈટ ટાઈમ છે ભૂસ્તરા સુપરનો. કારણ મગફળીની અંદર કે કપાસમાં પાયાના ખાતર તરીકે અને પાયાના ખાતર જ્યારે નખાતા હોય ત્યારે એની સાથે તમે નાખી શકો, અથવા તો મગફળી કે કપાસ ઉગ્યા પછી 15 કે 20 દિવસે પણ તમે આને નાખી શકાય. પણ પાયાના ખાતરમાં જ્યારે ડીએપી વાવતા હોય ત્યારે એની સાથે નાખી શકાય. પણ આમાં એક ડ્રોબેક છે કે ડીએપી નો દાણો મોટો છે અને આનો દાણો નાનો છે. એટલે ઘણી વખત શું થાય, ખાતર વાવતા હોય તો આખા એક થેલાની અંદર તમે બે મિક્સ કરીને જશો તો ઉપરથી દાણા મોટા દાણા વાળું બધું સાફ થઈ જાય અને ભૂસ્તરા ઉપર છેલ્લે પડ્યું રહેશે. એટલે એનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન નહીં થાય, સરખું ફેલાશે નહીં આખા એકરની અંદર. એટલે આપણે શું કરવાનું રહે, ખેડૂતોને એવી ભલામણ કરવાની રહે કે રેતી કે માટી ઈ ટાઈપની ચાલણી કરી અને ટૂંકમાં આનો જેવો દાણો છે એની સાથે મિક્સ કરી અને 1 એકરની અંદર ઈ વાપરે કે જેથી કરીને આખા એકરમાં પૂરેપૂરું સરખું વ્યવસ્થિત જાય. હવે પહેલી વસ્તુ કે આપણે એને જમીનમાં નાખી દીધું, હવે દવા કઈ રીતે કામ કરશે? તો દવા એ રીતે કામ કરશે કે જ્યારે વરસાદ થશે, તમે પાક વાવી દીધો વરસાદ થાય ત્યારે અથવા તો વરસાદ પછી જ્યારે પણ પાક વાવો, પણ વરસાદ થશે એટલે એની અંદર જે આપણા દાણાદાર છે એ દાણાની ઉપરનો જે પટ છે ને એ ધીમે ધીમે ઉતરી જમીનમાં જતો રહેશે. જમીનમાં જશે પછી એની અંદર જ્યારે એમાંથી દાણામાંથી ઉગીને મૂળ થશે, મૂળના તંતુ મૂળ થવા મળશે એટલે ઈ જે આજુબાજુમાં જે આપણું ખાતર ભૂસ્તરા સુપરનું કેમિકલ પડ્યું છે ઈ ઓટોમેટિક મૂળની આજુબાજુ ગોઠવાય છે. એને કુદરતી એવું એનું કેમિકલ સંયોજન છે કે જે ઓલા ઉપરથી ઉતરી જમીનમાં ગયું, જમીનમાંથી મૂળની આજુબાજુ ગોઠવાઈ જશે. હવે થશે કેવું, જનરલી જે આપણે વાત કરી હતી થોડી વાર પહેલા કે જે જીવાતની વાત કરી હતી આપણે થોડી વાર પહેલા, મુંડાની અથવા તો ઉધઈની વાત કરી હતી, બરાબર, કે જે જમીનમાં રહી અને જમીનની અંદર છોડના મૂળ ખાવાનું કામ કરે અને આપણી મગફળી કે કપાસ છે એ સુકાઈ જતું હોય. તમને ખ્યાલ હોય તો મગફળી, આપણે ખાસ કરીને મગફળીનો એરિયા છે તો મગફળીની વાત કરીએ કે મગફળીના મૂળ ખાઈ જાય મૂંડો એટલે મગફળી આખી સુકાઈ જવાની છે. તો એવા ટાઈમે આ ભૂસ્તરા સુપર જો ઉપર આવી ગયેલું હશે તો શું થશે કે ભૂસ્તરા સુપર જેવું ઈ મૂંડો ખાશે એટલે મૂંડાને શું થાય? કોઈ કહેશે 4 સ્ટેપ મેં કીધા હતા ઈ થાય, ડાયરેક્ટ પેરાલિસિસ ન થાય. પહેલા શું થાય? બંધ થઈ જાય, પછી એટેક આંચકી આવશે, પછી પેરાલિસિસ થાય અને છેલ્લે ઈ પોતે પાણી બહાર કાઢીને મરી જશે. હવે તમે વિચાર કરો કે આપણી જે દવા છે આપણે તો કઈ એને કીધું નતું ખાવા, સામેથી ઈ ખાવા ગયો, ઈ ખાઈને મરી ગયો તો આપણે એમાં અહિંસક ના અહિંસક જ રહે ને. આપણે તો કઈ દવા કઈ કીધું જ નથી તું ખા ને તું મરી જાય મુંડાને. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આ જે પ્રોડક્ટ છે ઈ મુંડો કે કોઈ પણ જીવાત છે ઈ જ્યારે મૂળને ખાશે ને ત્યારે મળશે. તમને પ્રશ્ન થશે કે સાહેબ અળસિયા આની અંદર જમીનમાં હોય છે તો આ અળસિયા મરી જાય? મરી જાય કોઈ કહે છે? શું કામ નહીં મરે અળસિયા? એને ખાધું નથી પણ કદાચ, હા બોલો, યસ રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. અળસિયું ક્યારે મૂળ ન ખાય,
એ હંમેશા માટી અથવા તો જે જૂના ઉપરના પાંદડા પડેલા હોય એનું ઓર્ગેનિક મેટર જેને કહેવામાં આવે છે, ઈ પાંદડાને ખાય. ટૂંકમાં જે ગઈ સાલના પાકના પાંદડા મૂળિયા હોય જૂના, ઈ ખાય અને એના શરીરમાંથી પાછું એનું જે મળ બહાર નીકળે, એના શરીરમાં એ કુદરતી પ્રોસેસ થાય અને એના કારણે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ને બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ ઉમેરાય અને એનું મળ બહાર આવે છે અને એ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. આપણે કહીએ છીએ ઘણી વખત અળસિયાનું ખાતર વાપરીએ છીએ, તમને ખ્યાલ, અને ઘણા અળસિયાને ઉછેર કરી રીતસર ખાતર બનાવે અને એ ખાતરની અંદર એટલા બધા પોષક તત્વો હોય છે કે જે સારામાં સારો પાક આપણે ટૂંકમાં તમારે ડીએપી કે યુરિયા નાખવું ન પડે જો તમે અળસિયાનું ખાતર નાખતા હો તો મારો કહેવાનો અર્થ એ છે કે એ મૂળ ન ખાતું હોવાથી આપણી દવા જે બૂસ્ટરા સુપર છે એ કોઈ દિવસ એને નુકસાન કરતું નથી. ટૂંકમાં ખ્યાલ આવી ગયો? ફાયદાકારક ઓર્ગેનિક પ્રોડક્ટ છે, 4 કિલોનો ડોઝ છે. એને નાખવાની રીત જમીનની અંદર વાવતા પહેલા તમે આપી શકો અથવા વાવ્યા પછી 15 દિવસે આપો, પણ જ્યારે આપો ત્યારે એના ઉપર વરસાદ અથવા તો પાણી જાવવું જોઈએ. નહીતર શું થશે? એનો દાણો એમને એમ પડ્યો રહેશે અને જે ફાયદો થવો જોઈએ જશે નહીં. પાણી પડશે, વરસાદ પડશે ઉપર તો એ દવા ધોવાય અને જમીનમાં જશે અને મૂળની આજુબાજુ ગોઠવાઈ જશે. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, હંમેશા આ દવા જ્યારે આપો ટૂંકમાં બૂસ્ટરા સુપર, ત્યારે તમારે ડીએપી ના ડોઝને ઓછો કરાવવાનો નથી. કારણ આ દવા છે, આ પોષક તત્વ નથી. ડીએપી માંથી એને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ મળે છે, જ્યારે આ છે ઈ ઊંડાને મારવાનું કામ કરે છે, ઉધઈને મારવાનું કામ કરે છે. આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ મળતું નથી. એટલે ઘણી વખત શું થાય કે આપણે ખેડૂતનો ભાઈ મારે 10 કે 15 કિલો તો યુરિયા વીઘે નાખવાનું હોય અને તમે આ કહો છો 2 કિલો આ નાખો વીઘે, બરાબર? કારણ કે એકરમાં 4 કિલો એટલે વીઘે 2 કિલો જેવું થયું એપ્રોક્સિમેટલી. તો આનો બેનો ખર્ચો કરી તો મારો બહુ મોટો ખર્ચો થઈ જાય છે. તો આપણે શું કરીએ કે જનરલી એમ કે ડીએપી 50% કરી નાખો ને. હવે આ કરવામાં રિસ્ક એટલું રહેલું છે કે તમે જેવું ડીએપી ઓછું કરશો એટલે એની મગફળી કે કપાસને જે તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એને બેઝિક શરૂઆતમાં પાકને જરૂર છે એ તત્વો મળશે નહીં પૂરા, અને ઈ મળશે નહીં એટલે એનો પાકનો જે વિકાસ અને વૃદ્ધિ જે શરૂઆતમાં હોવા જોઈએ ને એવા દેખાશે નહીં. એટલે એને એવું લાગશે કે મેં આ દવા નાખી બૂસ્ટરા સુપર, એને કારણે મારી વિકાસ અને વૃદ્ધિ નથી. આ બૂસ્ટરા સુપરનો કોઈ રોલ જ નથી, પણ એને ડીએપી આપણે ઓછું કરાવ્યું એટલે એનો વિકાસ અને વૃદ્ધિ ઓછા થયા અને એને કારણે એનું ધાર્યું પરિણામ ન મળ્યું. એટલે ધાર્યું પરિણામ ન મળ્યું એટલે આપણો વાક કોના ઉપર આવે છે? નવી વસ્તુ વાપરી એના ઉપર. ડીએપી તેને વર્ષોથી વાવે છે, એના બાપ દાદા, આપણા બાપ દાદા વખતથી બધા વાવીએ છીએ. એટલે ડીએપી પોતાનો વિશ્વાસ છે. વિશ્વાસ કોના ઉપર નતો? બૂસ્ટરા સુપર ઉપર નતો, કારણ કે એ નવું વાપર્યું. એટલે બીજી વખત તમારું બૂસ્ટરા સુપર આપણું વાપરશે નહીં. એટલે એટલા માટે આપણે હંમેશા ડીએપી ના ડોઝમાં કોઈ આગળ પાછળ કરવાનું નથી. ઈ જે વાપરે છે વાપરવા દેવું. એને પાછળથી અથવા તો ડીએપી ની સાથે સાથે પણ આવી રીતે રેતીની સાથે કે ગમીને મિક્સ કરી અને 4 કિલોગ્રામ એક એકરે વપરાવા ટ્રાય કરવાની. અને મેં કીધું એમ આપણો મગફળીનો એરિયા છે. મગફળીની અંદર છેલ્લા 2-3 વર્ષથી આપણને ખબર છે ઊંડામાં કોઈ દવા કામ આપતી નથી. આપણે આ વર્ષે હું એટલું કહું છું કે તમે દરેક, મેં જે શરૂઆતમાં કીધું ખાલી 5 ગામડા સિલેક્ટ કરો અને 5 ગામડામાંથી 5માં 10 ખેડૂતો સિલેક્ટ કરો અને એમને 1 એકર 2 એકર જેવી ખેડૂતની કેપેસિટી ઈ પ્રમાણે એને આ વર્ષે વપરાવો અને એને કહો કે જ્યાં વધારેમાં વધારે મુંડા આવે છે એવા એરિયામાં મારી પ્રોડક્ટ વાપરો. ત્યારે ખેડૂત વાપરવા તૈયાર થશે. કારણ અત્યારે ખાલી પોટ આપવાની દવા ખેડૂત વાપરે છે, ખાલી 1 એકરનો પોટ આપવાની દવાનો ખર્ચો 1000 થી 1200 રૂપિયા થાય છે ખાલી પટ આપવાનો. અને ઈ પટ આપ્યા પછી એમાં મુંડા આવે કે ન આવે કોઈ ગેરંટી નથી. ગેરંટી કોઈ લેતું જ નથી. તો જો 1200 કે 1500 રૂપિયા 1 એકરે ખર્ચો કરતા હોય તો કદાચ 100-200 રૂપિયા આમાં વધારે હશે. તો આનો ફાયદો એ છે કે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે ભવિષ્યની અંદર એ કહી શકશે ગમીના કોઈને ઓર્ગેનિક વસ્તુ તરીકે વેચાણ કરવું છે તો પણ એના માટે એક પ્લસ પોઈન્ટ રહે. આ આપણો મોટામાં મોટો બેનિફિટ છે. હવે બૂસ્ટરા સુપરના જે પોઈન્ટ હતા એ મેં તમને કીધા, છતાં હજી એક વખત હું રિપીટ કરી દઉં છું કે એક તો દાણાદાર દવા છે. દવા પાણી જેવું એને મળશે જમીનમાં એટલે દાણા ઉપરથી ઉતરી અને મૂળની આજુબાજુ ગોઠવાઈ જશે. જેવું મૂળ ખાસે સફેદ મૂંડા કે ઉતરે એટલે ઈ ખાઈને મરી જશે 24 થી 48 કલાકની અંદર.
બીજી વસ્તુ 1 એકરે 4 કિલો જવું જોઈએ. દરેક પાકમાં આપી શકાય. ખાસ કરીને કપાસમાં જો પાયામાં તમારે ન આપવું હોય, મગફળીમાં તમારે પાયામાં ડીએપી સાથે ન અપાવવું હોય, તો તમે 15 દિવસ પછી પણ 20 દિવસ પછી પણ આ મિક્સ કરી રેતી સાથે, અને એવું લાગે વરસાદ 1-2 દીમાં થાય એમ છે ત્યારે તમે એને ઉખાવી દો. વરસાદ થશે, ઓટોમેટિક દવા નીચે ઉતરી જશે. આમે જનરલી મુંડાનો એટેક છે 40-45 દિવસની આજુબાજુ જ આવે છે, ત્યાર પછી આવે. બરાબર? તો ઈ ટાઈમે રાઈટ ટાઈમે દવા એના ફળમાં પહોંચી જાય. ઈ પહેલા તો વરસાદ થવાનો જ છે, સમજી લો. ક્યારે ભલે તમે કદાચ કોરામાં નાખી, પણ વરસાદ તો થાય જ છે ને, દર 15 દિવસે 10 દિવસે, અથવા તો આપણે ઘણી વખત પાણી આપતા હોઈએ છીએ. બરાબર? તો આ અત્યારે આપણા એરિયા માટે રાઈટ ટાઈમ છે ખરીદી કરવાનો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણી દવાનો સૌથી મોટામાં મોટો બેનિફિટ કે આપણી જેટલી પ્રોડક્ટ છે એની 3 વર્ષની એક્સપાયરી છે. કેટલી? 3 વર્ષની એક્સપાયરી. એટલે 3 વર્ષની એક્સપાયરી છે. તમે ધારો તો સ્ટોક કરી શકો છો. પહેલી વસ્તુ, કારણ 3 વર્ષની અંદર તમને 6 સીઝન મળે. ખરીફ સીઝન, પછી રવિ સીઝન, ખરીફ સીઝન, રવિ સીઝન, ખરીફ સીઝન, રવિ સીઝન, 6 સીઝન મળે. 6 ને બદલે કદાચ તમને 3 મળે ને, તો પણ તમારી પ્રોડક્ટ તમે વેચાઈ જાય. તમે જો થોડો ઘણો સ્ટોક